જાડેજો નીકળ્યો છે ચિત્ર કેવું હોય છે તમે આંકડા તો કાઢો. તોરલ જાડેજાના ખંભે બેઠા બેઠા વિચાર કરે કે વાહ જાડેજા એની કહું ટૂંકતી હતી વાહ જાડેજા શું તારે મારે તારા વખાણ કરવા. અને સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ તે તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી. બાપુ ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા મને શું આપણે વાતો કરી. તમે વિચાર કરો ઈ બધા ઇતિહાસ બેનું ના જ છે. એટલા માટે હું કહું છું જ્યાં જ્યાં તમે જુઓ ને બેનોનું બાપુ એક સ્ટેજ આગળ છે. બે બેનપણીઓ માનસરોવરમાં સ્નાન કરતી હતી ને એમાં એક બેનપણીએ બીજી બેનપણીને કીધું ઈ કે આપણા માથે આ પુરુષે અન્યાય કેટલો કર્યો. બીજી બેનપણી કે કેમ. ઈ કે આપણે આપણા બાપનું ઘર છોડવાનું પારકાઓ અહીંયા જવાનું હાહારાની લાજ કાઢવાની જેઠની કાઢવાની એ હોય ત્યારે આપણે બોલવાનું નહીં નાક કાન વીંધવાના ફલાણું ઢોકડું. ત્યારે એની બેનપણી એને બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે તારી સમજણ ફેર છે. ઈ કે કેમ. ઈ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને પુરુષ તો એને સુધારવાની શક્તિ તારામાં મારામાં છે. પણ આ દુનિયાની જેથી દીકરી જેથી બગડી જાય ને તેથી આવી દુનિયામાં એવી કોઈ તાકાત નથી. એટલા માટે તારીને મારી માથે અંકુશ રાખ્યો છે. આ દુનિયાની દીકરી જેથી બગડે તેથી દુનિયાની કોઈ તાકાત નથી કે એને રોકી શકે. આપણા માટે એટલા માટે અંકુશ મૂક્યો છે. એટલે બેનું ને શક્તિ જે છે ને હું એટલા માટે કહું છું બેનુંમાં જે શક્તિ છે ને પુરુષમાં નથી. કોઈને પાવર હોય ને તો ખોટી વાત. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું સર્જન કર્યું હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું છે. ધણી તો છે કોક બીજા થઈ ગયા બીજા. આ શક્તિએ બાપુ આ બ્રહ્માંડ રચ્યું છે. આપણે તો સરનામું જ નહોતું આપણું. અત્યારે બધા ધણી ગમે ઘર હોય તો કે ફલાણા ભાઈ વાહન હોય તો કે ફલાણા ભાઈ બેનું નહીં કે વિચારતી આ કોનું છે બધી ખબર છે. પણ મારો કહેવાનો અર્થ કે સમર્પણ છે ને એટલે દીકરીઓ કઈ કહેતી નથી. ત્યાગ છે. એટલે સવારામ છેલ્લે કહે છે એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમે તો કથામાં થાય કે ન થાય કે આપણે એમે રબડ જેવા થઈ જાય છે. પણ તમારો ભાવ આગ્રહ છે બાપુ છે ને તમારો ભાવ છે પ્રેમ છે એ જ અમને બોલાવે છે. એ જ અમને આ રાતના ઉજાગરા અમે કરી શકીએ છીએ ને આ બધું કરી શકીએ છીએ. બધાનો માણસનો ભાવ ને પ્રેમ છે. મને દુનિયાના છેડે બોલાવે બધા દિલથી સાંભળે છે. આવડા છોકરા હોય ને તો આમ બાપુ મને એમ કે આ બાપુ યાર મારે ફોટો પડાવો બાપુ યાર મારે ફોટો પડાવો. તો આપણને એમ થાય કે આપણે રામાપીર બાપુ આપણા પુસ્તકમાં સાઇન કરે છે એ વાત પાકી છે. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 20 તોલા હોન હોય ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને તો કોઈ નથી કહેતું કે મારે તારી યાર ફોટો પડાવવો. બીજા નંબરમાં તમે સરપંચ હોય ને તો ઓળખાણ કરાવવી પડે કે અમારે સરપંચ ધારાસભ્ય છે ડેલિગેટ છે. અમારે કોઈ નથી કહેવું પડતું કલાકાર છે. એટલી રામાપીરે બાપુ અમને ટોચ ઉપર બેહાર્યા છે. આ બાપાનો પ્રતાપ છે. કહેવાનો મારો અર્થ હું એટલે જ કહું છું કે રામદેવજી બાપાને દિલથી ભજજો બાપુ. હા તમારો કોઈ દી મોડો દી નો ગઈ આપણી ગેરંટી. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં હમણાં કીધું એમ બાપુ આ રામદેવજી બાપાને જો આપણને હુજ ન પડી હોત તો આપણે તો પૂરું થઈ રહ્યું હોત. કાં તો માલપા હોત ને કાં ઉપર હોત આ ન હોત. પણ રામદેવજી બાપા એ બાપુ જે મારી માથે જે પ્રેમ વરસાવ્યો છે ને મારી માથે જે મારી આંગળી પકડીને દુનિયામાં મને જે ફેરવ્યો છે એનો બાપુ એનો શું ગણની વાત કરું. અને હું અંજવાળી બીજ નદી રામ ટેકરીએ બાપુ ફરજિયાત જાઉં. બીજમાં મને અત્યારે આખી દુનિયા ઓળખે. બીજમાં મારે ઘણી જગ્યાએથી ફોન આવે. હું કોઈ બીજ નદી નહીં કારણ કે એને મારી આંગળી પકડી છે. પછી આ કે એ બધા એક જ છે મારો કહેવાનો અર્થ. પણ બીજ એટલે મારે અહીંયા રામ ટેકરી બસ. બાપુ છે ત્યાં સુધી તો આપણે ક્યાંય બીજે જવાનું નથી. પછીની વાત પછી આવકાર ન મળે તો આપણે દર્શન કરીને વી આવી. પણ બાપુ પોતે મને ખૂબ માને છે. મને ફેરવું હોય ખૂબ બાપુ. એમના સેવકમાં પ્રોગ્રામ હોય મને ભેગો લઈ જાય. અત્યારે આ બધે મને ઓળખાણ કરાવી હોય તો એ બાપુ અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ આ બે મને બહુ ફેર્યું. એ બેનો બાપુ ઉપકાર જિંદગીમાં ન ભૂલી. અને રામદેવજી બાપાની કૃપા આજ તમે બધા સાંભળો છો એ રામદેવજી બાપાની કૃપા છે.
ને કલાકાર કોઈ ખટારા ભરો તો ખટારા તોય વધે એટલા છે. તોય અમને એમ થાય કે અમને બોલાવે છે કંઈક અમારામાં કંઈક મારા બાપે કંઈક રામા બાપાએ કંઈક અમારામાં સાચું નાખ્યું હોય છે તો જ બોલાવે. ખબર બધાને પડે છે સાચું શું છે ને ખબર બધાને પડે છે. અમે બોલી એકી છે તમે બોલી નથી. બાકી સાચું શું છે ને ખોટું શું છે તમને બધા બેનું નહીં ખબર છે ને ભાઈઓ નહીં ખબર છે. પણ છતાંય એક મારું પોસ્ટર લાગે ને તો બધાનો ભાવ થાય કે અનોપસી આવે તાઈ મારી આપણી સાથી ઉભરાય. અભિમાનની કે હમની વાત નથી કરતો. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરે ને તો જીરવવું બધાય કરતા અઘરું છે. મને મારા ઘરે આવો તો હું આમ જ હોય. અમે ઘણી જગ્યાએ આમ બહાર જઈએ ને અમે ભેગા હોય પછી એમ કે તમારે ફેસ થવા માટે રૂમ બૂમ જોઈશે. હું ફેસ થઈને જ આવું છું. ઘરે ફેસ જ હોય છું, અહીંયા ફેસ જ છું. આ કપડા પમદી પહેર્યા છે તમને જે લાગતું હોય. હા મારે એવી ફાંકા ફોજદારીની વાત જ નહીં. મારું માથું ઓળેલું હોય કે ન હોય ખબર નથી. ખબર ઓળ્યું હતું એની વાત જ નથી. હું તો બધા ઘણા મને એમ કે તમારા વિડીયા બહુ જોઈએ વિડીયા. હું એમ કહું વિડીયા જોવો છો એ બરોબર છે પણ એમાં હું બોલ્યો ને એવું કંઈક કરજો. અને મારા વિડીયામાં મેં કોઈ એવું નહીં કીધું કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. ના, એ મારે જરૂરી નથી. એ 1000 હાથ વાળો દે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળા શું દેવાના? એ તો તમને ઓલો હળી કરશે. કોમેન્ટ કર આ નથી વર્તાતું તેદી તમે કરો. મેં કોઈ દી મારા વિડીયોમાં હું બોલ્યો જ નથી કે તમને સારું લાગે તો કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ફોલો કરજો. એકલા ગાતા હોય એમ તમને કોઈ સાંભળે? કારણ બાવળિયા હારા બાવળિયા હોય ત્યાં ઉભા ગાતા હોય અને આમ મોબાઈલ આમ રાખ્યો. એમ નો કોઈ નાયા ભયે સાંભળે. તમારા ઘરે તમને સાંભળવા આવે. સત્ય તો બાપુ એને બધી ખબર છે. આ તમે દિલથી સાંભળો છો. અત્યારે તમને કોઈ વાગ્યા કેટલા છતાંય બાપુ આ મેં કીધું 16 તારીખની વાતનો હળંગ શું તો મને એમ એવું અંદરથી થાય છે કે આટલા મને સાંભળવા બેઠા છે. એમનો મારી પ્રત્યે ભાવ છે તો ભલે ને મારો દેહ પડે કઈ ફરક નથી પડતો. પણ મારો હું તો ગમે ત્યાં જાઉં ને આ તો સાહેલા તો ઘર છે આપણું. બાકી અહીંથી 500 કિલોમીટર જો હોય ને તો હું તો કહું કે આ દેહ જેથી પડે ને અને તમને ખબર પડે કે અનોપસી વિયોગ તેથી આટલા બેઠા એમ જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. તમારો મારો જો આ ભાવ ન હોય, પ્રેમ ન હોય તો શું ભજન થાય? અહીંયા મારા નાથને આવવું પડે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. એને પ્રેમ કહેવાય. હું પછી આમ આવ્યું છું મને તો આ રોજે રોજ પ્રોગ્રામ મળે. હું આમ ને પૂછડું આમ ને ઢોકળું આમ. મારામાં કોઈ દી બપોરે હુવા નથી દેતા. બોલો ફોન આવે તોય હું ઉપાડું. ફોન કરવા વાળા નથી ખબર પડતી કે અત્યારે 2:30 વાગ્યા કોઈ સૂતું હોય. ભડકો ઘણો થાય પણ મને એમ થાય બજારનો ભાવ હોય છે ને કર્યો હોય છે નો હોય ને વાત કરવી પડે. બોલો હવે હાથ રાતું ના ઉજાગરા હોય ને માણસ સૂતો હોય ને એને ફોન આવે વાત કરે પણ કોઈ નહીં. હા કદાચ હું હરખી રીતે હુઈ ગયો ને ઉપાડ્યો ન હોય ને તો હું જાગ્યા પછી જોઉં ને તો ખબર પડે કોકનો ફોન આવ્યો. હું સામેથી ફોન કરું. બાકી મારો ફોન કોઈ દી મોબાઈલ સ્વિચ ઓફ ન હોય કે કોઈ દી મેં વાત કરી હોય એવું ન બને. બાકી તો બીજા હજી અમારે બેન સુતા છે. બેન અત્યારે નહીં મળે. મારા ભાઈ હજી સુતા છે એ અમને નહીં મળે. એમના ફોન નંબર તમને હાથમાં જ ન આવે. સુવા દો ભલે સુતા. અરે માણા તમને આ દુનિયામાં મોટા બનાવે ને જો માણાથી તમે આવી વાતો કરો રાકા જેવી. આ અમને દુનિયા ઓળખે છે કેવી રીતે ઓળખે? તમારે લઈને અમને ઓળખે છે. તમે કોઈ સાંભળતા ન હો તો અમને કોણ નાયા ભાઈ બોલાવે? તમે અહીં ન બેઠા હોય શું અમે દાંડિયા લઈ? માણા મોર પીસીથી રળિયામણો હોય મારા રામ. તમારા હિસાબે અમારું હાલે છે. કિંમત તમારી છે. અમારે તો રોજ નવા હોય છે પણ સામે કોઈ બેઠું ન હોય શું કેવું શું બોલવું? સત્યની બાપુ કિંમત હોય. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે રામ. અને હું તો જાહેરમાં કહું છું કે કોઈ ગરીબ માણસ હોય ને એની આંતળી કોઈ દી બાપુ દુભાવતા નહીં નગર ખાવા ધાન નહીં રહે. હા तुलसी हाय गरीब की कदी न खाली जाए मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. को गरीब बापू गरीब माना આપણને પોગી ન આગે પણ એની આંતળી જેથી કકડી જાય ને તેરી તમારી પેઢીનો વિનાશ થઈ જાય. કોઈને મદદ ન કરી શકો તો કઈ નહીં પણ કોઈની આંતળી કકડાવતા નહીં બાપ. હું તો એમ કહું આપણે તો જો આમ માગણ આવે ને તો બિચારા ઓલા માગણ એમ કે એ બાપા કઈક દો ને એ બાપા કઈક દો ને તો કે આગળ જા હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય તું દે ને નથી થતું. આ
મેં કર્યું મેં સારું હોય કે મેં કર્યું. ગામમાં કોકના છોકરાનો હક પણ ન થતું હોય પછી કદાચ મેળ થઈ ગયો હોય ને લગન બગન થઈ જાય આપણે બે બોલાને છોકરાનો સારો મેળ ન પડ્યો પણ સારો મેળ. અમે ગયા હતા અહીંયા 4 વખત વરસાદમાં ગારામાં ખૂંતાતા અમે જવાબદારી લીધી. તમારી દીકરીને કઈ થતી જવાબદારી અમારી. ત્યાં અમે ઘરના ભાડા ખર્ચી ગયા. પછી આપણે એમ કહ્યું કે વહુ પણ એની હાવું કંદડે બહુ તો કે ઈના કર્યા ઈ ભોગવે. ઈના કરેલા છે તારા હક પણ થઈ ગયું લગન થઈ જાય કે મેં કર્યું. એની હાવું કંદડે કે ઈ ના કર્યા તે કર્યા ને કઈ નતું થાય એવું. હારા માં દુનિયાને ઉભું રહેવું છે રામ. ખરાબ માં તો કે એમના ભાઈ સારું થાય તો કીધું અમે જ્યાં થાય. આ જગત ને બાપુ કોઈ દી પતે એવું જ નથી. ભગત ને જગત ને આમ તો મેળ નથી પડે એવું. અમે તો રોજ આ પ્રોગ્રામમાં નીકળીને ઘરેથી અમારા ગામ પાદરમાં રામાપીરનું મંદિર છે ને અહીંયા બેઠા હોય બધા. વધારાની બધી મંદિરે જ હાસવે બીજા કોઈ હાસવે નહીં. રીતિ સીધી ગામની આપણે નીકળીને આપણે રોજ ચિંપા જવા બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ તારા આવવું હોય તો ભાગ માર ખાવામાં ભાગ ને માલમાં ભાગ. કરવું નથી કરવા દેવું નથી શું કરવું આમાં તમે જુઓ તો માણસનો એક જ અવતાર એવો છે બાપુ. માણા એક જ ભજન કરીએ કે કોઈ નો કરીએ. 84 લાખ જીવ છે ને કાગડા કૂતરા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરીએ કે માણસનો અવતાર ભજન માટે જ આપ્યો છે. અને પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છીએ કોકના બૂસ જ મારવા છે બસ મહેનત કરવી જ નથી. તમે જુઓ દાંતે માણા એક જ કાઢીએ કે બીજા જનાવર કોઈ દાંત કાઢીએ કે તમે કોઈ બીજા જનાવરના દાંત કાઢતા ભાર્યું. ભેંસ હોય ભેંસ એને હરકો સારું તેમ ખવડાવવાનું તો રાજી થાય કે આજ મજા આવી પણ દાંત કાઢીએ કે. કૂતરું હોય કૂતરાને આપણે હારા મારું ખવડાવ્યું હોય તો પૂંછડી પટપટાવે દાંત નો કાઢે. માણા એક જ દાંત કાઢીએ તા ઈ જ અઢી મણના થોબડા લઈને રખડે. એટલે અમે તમારા ગઢા ચા માર્યા છે. અરે માણા જેવો અવતાર મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે. એમાં હવે તો આ બેનું ને તો કઈ કામ જ નહીં. બોલો ઘરે રોટલા કરવા વાળા માણા પછી કે ઢીસણ દુખે પણ ઢીસણ જ દુખે. આપણી માયું છે ને શરીરને કસરત આપતી હતી એટલે કઈ નહોતું થતું. આ તમે બેઠા બેઠા જામી ગયા મારી લોહીના ગંઠોડા થઈ ગયા એટલે દુખે છે. શરીરને આપો થોડુંક વ્યાયામ આપો શરીરને થોડુંક કસરત આપો. આપણે આપણી માવડીઓ બાપુ હાથે દળતી હતી અરે રોટલા કરીને પાછું ખેતર દેવા જતી હતી પાછું ખેતરનું કામ કરાવતી હતી સાંજે પાછી આવીને પાછી દળીને રાંધીને ખવડાવતી હતી. હો વરા જીવ્યા. અત્યારે તરી વરાની હોય તો એમ કેડે હાથ દઈને બેઠી હોય. અમારે તો કેડમાં આમ થયું ભયું ને ભયું બધા તમે જુઓ માય કાંગ 90% તો દવાઈઓ ઉપર જ જીવે છે. તમે જુઓ તો શરીરની બાપુ ઈશ્વર પાસે માગો તો ઈ માગજો. શરીર તું જેટલા દી જીવાડ એટલા દી પણ શરીર સારું આપજે બસ. શરીરની સંપત્તિ છે એ જ સંપત્તિ. આ પૈસા વાળા છે 8 દી બીપી મપાવાય ગયો. હવે એને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાતું જ મર્યો. હવે શું આ કરવા શું રૂપિયા શું કરવા. ઓલા ગરીબ છે ખાવું કરે અહીંયા કઈ છે નહીં. ઓલા એમની પાસે ખાવાના ઘર ભર્યા છે ડોક્ટર ના પાડે. આમાં શું કરું એમની પાસે પૈસા નથી ને એવડે ઈ બચારા હુતા નથી. ગમે પૈસા વાળા ચારે થાય જો એમને ઊંઘ નથી આવતી. ઓલા પૈસા છે એવડે એમ નથી હુતા કે સોરી ન જાય ધારું કોઈ એમ નથી હોતું. તમે ઈશ્વર તો ત્રાજવું લઈને કેળી ની ખબર રાખે છે ને હાથી ની ખબર રાખે. આ તમે આ બેઠા છો ને આ પૈસા નાખો એને ખબર છે. પણ અત્યારે તો અમે તો ક્યાંક જાય ને 10 ની નોટ ની શોર્ટેજ છે ને ભણના દીકરા નાખતા તો નથી પણ છૂટા લઈ જાય અહીંથી ઘરે લઈ જાય. બોલ હવે અહીંયા 12 રૂપિયા 13 રૂપિયા દે અને આ છૂટા લાવ્યા હોય અને છૂટા લેવા આવે એટલે છૂટા જે આપતા હોય એને એમ જ થાય ને કે ઉડાડવા લઈ જાય. મારા દીકરા ઘર ભેગા કરે. આમાં કોઈને મૂકવું જ નથી. તમે જોવો તો ખરા. પછી આમાં તમે દાણા જોરાય બાપુ માતાજી ભુવાજી કઈ ગોતી શકે શું ભલા મણા. આપણે ઉપયોગ ન થાય તો કઈ નહીં કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. અરે શું ભલા મને જીવન મળ્યું છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય સિવાય નહીં. કૂતરું નથી ઓળખતો દુનિયા શું ઓળખે. હા ને આપણું કૂતરું ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો એ આમ જોવે કે આ તો ઓલો લુખે છે ને જ્યાં બટકું રોટલો નાખ્યો.
એને પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ માલ ઢોર માલધારી માણા હોય ને ઈ એક જણ હોય ને બાપુ 50 ગાયું હોય કે 100 ઘેટા હોય, એક માણા ચારતો હોય. શું કામ? એની હારે એનો બાપુ લગાવશે હોય હારે એનો પ્રેમ છે. એને તમે કદાચ લાફો મારો લાકડી મારો ને તો બાપુ જાનવર તમારું પૂરું કરી નાખે. આ પ્રેમની વાત છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 નો મંત્ર છે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, એ વેમ છે. કોકને આંતરડી બાપુ જેથી અડી જાય ને તેથી તમારું પૂરું થઈ જાય. કહેવાનો શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત જ નથી રાખતી. પણ આપણને મગજમાં નથી ઉતરતું. ઘણી જગ્યાએ મેં ભજનમાં જાય ને ત્યાં ગામમાં ગોદડા લઈને વાડીએ જાય. આપણે એમ કે આજ ગામમાં ભજન છે, એ હોવા ન દે. સંતો કહે છે જાગો, માણા વાડીએ જઈને હોઈ જાય. બોલ એટલે નો ઉતરે નો ઉતરે. શું કે છે વાતાવરણ? રામાપીર લાજ રાખજો અમારી, અમારું ઘર આ નથી. રામદેવજી બાપા નો આપણો હેલો છે ને, હેલામાં એક એમાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તો એવું કેમ હશે? હુકમ નથી એનો? આપણો હુકમ નથી અહીંયા જવાનું, અહીંયા ડેલા બંધ છે એમ નથી. આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય, એવું કીધું છે રામા બાબા. તમારું મારું જે માલપા હું પડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું, તું કઈ નથી. માણસ જન્મે ને 1.5-2 કિલો નો જ હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું, ટ્રેક્ટર લીધું, મકાન જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને, રસાલો ઉભો રખાયો. એ કે ઉભો મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લ્યો ભાઈ. એટલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર માઈક તને મોજ આવે, માઈક મને મોજ ના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસેવો વળી ગયો કે અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટ થી બીડી પીવા દો ને હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી. કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી, સામેથી એક ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે? કેટલો સંતોષ છે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈક ઊંચો હાથ કરો તો કોઈ નથી, મને નથી, તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ, કીધાની વાત નથી. રામ ઈ કે પણ ભલામણા કંઈક માઈક તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાય, બીજું કઈ નથી જોતું. અને સિકંદર ને વાઈટ હોય તો લોહી નો. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જદી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે, આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે આ તો બધું માથા હાટે માલ છે રામ, એમ નામ નથી. હું મારી વાત કરું ને, ખટારાનો ડ્રાઈવર હું. આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. આ તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હમણાં અમારે ઓલા ચંદુભાઈ
એમની લોજના જ રોટલા તોડતા અહીંયા આવી અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મીનિંગ ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય 19મી કોમ કહેવાય. હા, ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડા સુધી કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પુરવાર કોઈ કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો. દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો, પગ ઝાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા, અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો. અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા. હા, ઝાઝી ઉંમર થયો, મારે બીડીના લખણ છે નથી છૂટતા, પણ ચેલા ન બનાવાય. આપણી વાયેલી પેઢી નો ચેલા શીખવાડતા. હા, એ મુદ્દાનું છે. વાયેલી પેઢીને સુધારજો થોડી. અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું. હે, થીગડા ઉપર થીગડા. આપણા બાપા મરી ગયા ભલા મને થીગડા ઉપર થીગડા લઈ મારી અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પાકા. અમારા દીકરા છે એવડા પહેરે ને તો હું કીધું બેટા આવા તમે પહેરતા જ ખબર નહોતી આવું ટાણું આવશે ને કે હાસબેન્ડ રાખ્યા હોત તો મેં અત્યારે તારી યાર પહેર. શું ભલામણ તમે જોવો તો કરે. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના બાપુ પ્રદર્શન હોય. ફાટલા પહેર્યા હોય ને આપણે કે કેટલાનું લાવ્યો હતું કે 5000 નું. એટલે ફાટલા 5000 જોવો તો ખરા. પેલા ભેંસું ઉભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. એક ભજીયો નાખજો, થોડાક ભાત નાખજો. ભિખારી જેવી જિંદગી કરી નાખી. તોય પાછા કહે છે મેરા ભારત મહાન. શું કપાળ ખટારા ઢાંટે લઈ કે ભારત મહાન થાય. મારા ખટારા મેં લખેલો હતું એક દી ભાઈ હું તો દાજે બધું પાણી જ ઘસી નાખ્યું. આમાં જ્યાં ભારત મહાન થાય. તમારે મારે ભારત તો મહાન જ છે બાપા. મારે તમારે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કીધું તું હું 2 ડફોળ છે, આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું? આપણે સુધરી જાવ ને, આપણેથી ચાલુ કરો ને. હું મારી બેન 2 આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલા જતા લાગે છે? આ વિચાર આવે આપણે? હું મારી દીકરી 2 હાલા જતા હોય તો કોઈ બાપ દીકરી હાલા જાય છે એવું વિચાર આવે? વિચાર હારા નથી, દ્રષ્ટિ હારી નથી, તમારું મન હારું નથી ને પાછા તમે સતયુગની રાહ જોવો છો. જિંદગીમાં નો સતયુગનો બાપ છે, જીવતા આવડે ને. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેચી નાખવું પડ્યું. હજી બૈરા વેચવાનો વારો નથી આવ્યો આપણો. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીની બાપુ બજારમાં હરરાજી કરવી પડી. લેવી છે કોઈને ભાઈ, લેવી છે. તમે વિચાર તો કરો. મહારાજા હતો, હારો ગરાગ નો જડ્યો. હારો ગરાગ તમે જોવો ક્યાં વેચાણાય. જીવતા આવડે ને તો સતયુગ કરતા હારો દે દુનિયા છે બાપુ. બાયું ચડાવે છે એટલે વાતો કોની પાસે કરવી? અમને ઘણા કે દરબાર હોય તારા ઘરનો ભાઈ, અમે અમારા ઘરના જ છીએ બાપા. ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા રાખવું પડે તમારે. ઘણા કે તમે ભેગા જ મોડા થયા ભલામણા. ને કે હું ધંધો જ આ કરતો. કાંઈ આપણી જિંદગીમાં સારું કામ કર્યું? ખટારા ડ્રાઈવરે હું સારું કર્યું હોય? ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે બાજવાનું, મારવાનું, તોડવું. અને માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે. કહેવાનો મિનિંગ આપણે સારા કામમાં હતા નહીં, પણ મેં એટલા માટે હું કહું છું કે મારા મા બાપની મેં સેવા કરીને મારો આજ મેળ પડી ગયો. હું એટલા માટે કહું છું કે માને બાપને બાપુ સાચવજો. મારી હાથ જોડીને વિનંતી છે. અને આ બેનોને ખાસ વિનંતી કરું, તમારા મા બાપને આબરૂને બાપુ એક માથાના વાળ જેટલો ડાઘ લાગે ને એવું પગલું ન ભરતા. પછી તમે તમારા માલિક છો, હું કોઈ માલિક નથી. પણ મારી વાત તમને જો મગજમાં ઉતરે ને તો તમે એકલા હોય, ઘરે હોય, હુતા હોય, તે મારી વાતને તમે વિચારજો સાચી છે. તમારા આત્માને તમે પૂછજો. કારણ કે જે મા બાપના આત્મા કકડાવ્યા છે ને એ જિંદગીમાં બાપુ સુખી ન થાય. કદાચ તમારે અત્યારે 5 દી જોવાની છે, પૈસાનો પાવર હોય, જુવાન લોહી હોય, અને થોડાક તમે ઠેકડા કદાચ ભરી શકો, ન ભરી શકો એવી વાત નથી. આખર તમારો કોઈ દી વિજય ન થાય, દરવાજા ચારે બાજુથી બંધ થઈ જાય, પછી બાપુ કોઈ ધણી નહીં થાય. લખવું હોય તો લખી લેજો. અત્યારે જે આપણે બગાડો, આ તો હું બોલું છું, બાકી તમને બધાને ખબર છે, નથી ખબર?
કહેવાનો મારો અર્થ કે આપણા માતા પિતા આપણા માટે કાંઈક તો કર્યું જ છે. બાકી અત્યારના છોકરા તમને ખબર ન પડે, તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગાડ્યા તો જમીન ન વેચી. અને અત્યારે હોન્ડા લેવું હોય તો કે 2 વીઘા ઓછું કરી નાખું. લે અમારે ત્યાં એક બે જણા છે ને જમીન વેચીને ટ્રેક્ટર લાવ્યા. મેં કહ્યું આંખશો ચા ફળિયામાં? પછી કે હાથી લાવવાના તો પૈસા નથી. તમે મોટર ઘોડે લઈને ફરો. અરે કોક ના વાત કરીને તમે દુખી થવાના ધંધા ન કરાય રામ. બેન ને એમ તો પાપડ શેકી નાખું, ખાશું. હું મારો ઘરવાળો શેક્યા, રસોઈ બનાવી. ઓલો આવ્યો, આપણને તો ધણીનો પાવર હોય ને. હું ધણી શું, ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા. રસોઈ બનાવી ઓલો ઘરે આવ્યો ને એટલે પીરસી રસોઈ બધી, પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ વંટોળિયા જ પાછા આપણે ચડાવી. ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે. એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા. ઈ કે તું મારી વહુ છું, હું કહું એમ તાર કરવું. ઈ કે વહુ છું એમાં મેં ચા ના પડી કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાને આપણે ન ઓળખતા હોય, મેળ હોય ભાંગી ન હોય ભાંગી દે. ઈ કે સાના મને ખાઈ લો, ઘરમાં નકામો ખોટો વંટોળિયો ચડાવો ચોરિયા. આ હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને, એ કલાક 2 કલાક રીવા ઘરમાંથી જે ઉભા થાય ને એ તો ઓલવાતા જ નથી. જેટલા એના ઠેકાણા હળગે હજી. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? ઈ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો. એ રખડે બે નોખા નોખા. હવે કે સમાધાન કરાવો ને, હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે. હવે આ ઘરમાંથી વંટોળિયા નો ચડાવ્યા કહેવાય. તમે જોવો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય, રિયા રાડ્યું પડતો, રોટલા મોડું થયું મારી નાખી. હવે ભાઈ કરતો હોય આ માંડ મેળ પડ્યો છે. પછી શું કરે દીકરીઓ બિચારી, હારા માવતરની દીકરી હોય, કેરોસીન સાટે ને આપઘાત કરે, પછી રબડ જેવા થઈ જાય. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના અધવે છે, ઘર ભાંગે. પછી કપ પડે ઘટી માના, પછી માયો રોટલા દે ત્યાં સુધી ન દે. અરે હાચવો મારા રામ, હાચવો. આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ, તમે બૈરું કરો છો, એ લક્ષ્મી છે આપણી છે ને. ખરેખર કુળદેવી ઈ છે, તો જ ઓલી કુળદેવી રાજી થાય છે. કુળ વધારે આ કુળ વધારે, પણ એને હાચવો ને તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે. ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને, તેથી અહીંયા માં ભગવતી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય ની રાશ બેઠો થઈશ માં બાવા. હવે તને જેમ્યા વિના નહીં દો જાવા મારા બાપ. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડી રાધીને તને ખવડાવું. તું જા હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી આ દીકરી આગળ થઈ હતી. રામ તમે હું શું કરી શકવાના હતા? પછી કે માગો માગો માગો, કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી આય આવ્યો, તું અમને શું દેતો તો? એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર અમારો મહેમાન થઈ જા, સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દઈશું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો. ઈ આપણા આશરાનો ધર્મ છે. માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી. માય કાંગલા કહેવાય, એનું કામ જ નથી. રામ અને હું તો એમ કહું છું, માગણ ને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ખુમારી હોય તો કાઢી નાખ. હાથમ આઠમનો તહેવાર હોય, હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય, લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય, હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એ લુગડા વગરના છોકરાની માં હોય ને, ઈ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે ને
એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. પૈસા વાળાને તો સલામ મારવી પડે. આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા નો મારી નડે. અરે હું તો એટલા માટે કહું છું ધર્મ હું બેનું ના તમે ગયો તો હવાર સુધી દાખલા જ્યાં ધર્મ ધ્રુજો બાપુ આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. એ કે આ દેહ નો ધણી તું છો, તું કાપી નાખતો હોય ભલે વેચી નાખતો હોય ભલે. બાપુ એના ઇતિહાસ થાય એમ નામ નો થાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો છે અખતરા કરવા. જલાની ઝૂંપડી આવ્યો ને ઈ જોડીને ઝંડો મૂકીને ગયો. હજી આજની તારીખમાં આવ્યો નથી. આજે વીરપુરમાં જાઓ તો ઈ જોડીને ઝંડો પડ્યો છે. તમારે જોવું હોય તો દર્શન કરી આવજો. અખિલ બ્રહ્માંડ ના માલિકે હાથો હાથ વીરબાઈ ને આપ્યો છે. આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણ ને રોટલો નો દઈએ. અરે ધિક્કાર કહેવાય આપણો મન ગયો. આપણા ગયડા પાસે કાંઈ નહોતું પણ ભૂખ્યાના મોઢા નથી જોયા તઈ આપણે અત્યારે હિલોળા કરીએ છીએ ભલામણ. એટલે સવારામ કહે છે દેહની માલિકો તમને તમારો અનુભવ થાય ને. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ઈ અંદરથી જ્યારે નક્કી થાય ને તારે જ તમને બધી આ વાત વગર કીધે વાતો મગજમાં ઉતરવા માંડે. એટલે સવારામ કહે છે પછમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષો આને કહે છે. આમાંથી કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાં આવે. કાંટો પગમાં વાગે ને તો ખબર આય પડે. તમારે સુરેન્દ્રનગર જવું છે, વાડીએ જવું છે, આ લેવા જવું છે, આ કરવું છે, બધું આમાંથી નક્કી થાય. આ સાંડલા શું કામ કરે લ્યો? વાહામ કરે તો નો હાલે. કપાળમાં સાંડલા કરે, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા. અહીંયા સાંડલા કર્યું તારે કઈક તો નક્કી કર્યું હોય છે ને. આખા શરીરનું સબસ્ટેશન આયા છે. આ છે ને આ દેખાય છે ને આંખું, એ આંખું બંધ થઈ જાય ને બાપુ અંદરની આંખ ખુલી જાય ને તો આ જગતમાં ક્યાંય અંધારું નથી. અને ઈ ખોલવાની જરૂર છે. આ દિવારિયા ને આ દીવા આપણા બનાવેલા છે. ઈ અંદરનો દીવો જેથી ખુલી જાય ને તેથી બાપુ આ જગતમાં ક્યાંય અંધારું ન થાય ને કોઈ દી લાઈટ જાય નહીં. ઈ સદગુરુની કૃપા હોય તો પતે. એટલે ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું કે આમાં ગોતો બધું મળી જાય. બાકી કરેલા છે એ તો કહું બધાને ભોગવવાના જ છે. પણ તમને કહેવાનો મારો મિનિંગ ભજન કર્યું હોય તો તમને કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા પડે ભોગવવા પડે ને ભોગવવા પડે એમાં કોઈ કઈ કરી ન શકે. એક ફ્રૂટ ની લારી આમ પડી હતી ને ભાઈ આમ હાલો જતો ફ્રૂટ ની લારી રેટી પડી. તે ભાઈ વાત ઉપર ધ્યાન આપજો. આપણે ભજન તો એક જ પૂરું કરવું છે. ત્યાં સુધી થોડીક વાતો જ કરી છે. અને મને ખબર છે કે વાતો જ દોણામ જાય છે, ઓલું બધું જાય છે ઉપર. ઈ લારી પડી ગઈ ને લારી રેટી હતી. બેનું જાવ છો જાવ ના ના થાય કે આવીશું. ઈ લારી આમ રેટી પડી હતી ને અને ભાઈ આમ જાતો તો એની આમ દ્રષ્ટિ પડી. એટલે દ્રષ્ટિ પડી ને જો આંખે નજર કરી આંખથી જોયું તા મન માંડ્યું ઠેકડા મારવા. જો આ મન છે ને માર ખવડાવે છે. મન જો તમારું કાયદામાં હોય ને તો તમને માર ખાવાનો વારો ન આવે. ઈને આમ નજર પડી અને મન ઠેકડા મારવા માંડ્યું કે લારી રેટી છે. કે એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદર આત્મા બેઠો હતો ને એ આત્માએ કીધું કે લારી તારી નથી, કે એમાં વસ્તુ પડી તારી નથી, તારે ન લેવા. આત્મા તમને ખોટું કરો ને તારે એક વખત તો કે પછી મન બાપુ બહુ ઠેકડા મારે ને એટલે આત્મા પછી ન કે એ મર જાય અખતરો કરીએ. એટલે એને બીજી વાર વિચાર કર્યો. ઈ કે હવે એક લઈ લ્યો શું વાંધો હતો. પછી આત્માએ ન કીધું. ઈ કે કર તાર જે કરવું. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે. પગ હાલે તો જવાય ને. પગને કીધું ઈ કે હાલ તો. પગ હાલ્યા એટલે લારી ઉધી ગયા. લેવા હાટું હાથને કેવું પડે. હાથને કીધું એક સફરજન ઉપાડ.
ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભેર, ઉતારવા હાટું જીભને કેવું પડે અંદર ઉતાર. ઈ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વહામ ધોકો માર્યો. વહાનો વાંક શું મને કહો? રોવા માંડી આંખું. વહાવ રોતો નહોતો. શરૂઆત કોને કરી હતી? આંખું જ. બાકી તો પગ હાલ્યા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભે ઉતાર્યું, વહાએ માર ખાધો, રોવા માંડી આંખું. તમે કરો ને એ અમે તમારી પડખે ઉભા રહી હશે. હવે ભગવાને જે કર્યું હોય રાડ્યું પાડીમાં મટી જાય છે. રાડ્યું પાડીમાં લઈ ન હોય તમારે જ પાડવી પડે. આપણને સમજાવવા માટે બાપુ રોયા કે માણા થાવ, માણા થાવ, માણા થાવ, પણ આપણે કોઈ સાંભળવા જ રાજી નથી. સતારની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે, સંતો આપણા હાટું રોયા ભયા. પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા ને ભાઈ, કોઈ સમજવા સાંભળવા રાજી જ નથી. અમે તો આ બોલી છે ને ગાઈ છે ને, અમારે અમને કેટલાય ફોન કરે અહીંયા જેમ તમે આવું બોલ્યા, એટલે આખી રાતમાં કઈ સારું હતું જ નહીં, દાને જ પકડ્યું. માણસ તમે જુઓ તો માણસના ફોલ્ટ જ ગોતે છે, ફોલ્ટ જ પકડે છે. એવા બુદ્ધિના ગાળિયા તે કરવું કાંઈ નથી, બધાનું લઈ લેવું છે બસ, બીજો હિસાબ જ નથી. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બે હોડીમાં બેઠા ને, અને હોડી દરિયાની વચ્ચે પહોંચી અને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીડ્યા નું લડવા. જાડેજો બળફની પાટ ઓગળવા મીડ્યો. ઓ ભાઈ રોવા મીડ્યો તોરલ પાસે. એમ છેલ્લે બાપુ હારો નથી દેખાવાનો, એક લખી લેજો. આપણું કુટુંબ પરિવાર ઊભું હોય, બધું ઊભું હોય, પણ ભજન કર્યું હોય છે ને તો જ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડતું. ઈ કસણો જાડેજો સતી તોરલ ને કહે છે, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ કહે છે, જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નતું કર્યું, પણ લોહી ને એની શેડ્યું નીકળે એમાં મજા આવતી હતી ને, મરી જાવ. ચારે બાજુ નજર કરીને બાપુ આરો નહોતો દેખાતો, નકરા ખોરડા જેવડા જેવડા લોડ જ ઉડળતા હતા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ દિશા છે આપણી. તોરલ તોરલ મને બચાય, તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી બચાય. તેથી તોરલ કહે છે, તોરલ જાડેજા અલગ ધણી મારો બાપ છે ને હમણાં પુગાડશે, તમે મજા કરો, કાંઈ ન થાય, હું તમારી હારે છું. બાપુ એને ભજનનો પાવર કેટલો હશે તોરલને. મજા કરો. ઈ કે હોળી તમારી હમણાં પૂગી જાય કાંઠે, અને ઈ વખતે જાડેજાએ ગાંઠ વાળી હતી કે જો આ હોળી કાંઠે પૂગે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને બાપુ જાડેજો બાપુ બહાર ઉતર્યા પછી એને તલવાર જીવો ત્યાં સુધી ઉપાડી નથી, તો ઈ હારો કે આપણે હારા. ધરતીકંપ થયો તો બધા તમે જુઓ તો ઝાપે ગાયોને રજકા સહાટિયા, પુણ્યનો પાર નહોતો ચારે બાજુ. આપણે પાછા હતા એની આવી જાડેજા માથે દુનિયાએ પછી ગમે એ વિતાડીને બાપુ એને પછી જીવો ત્યાં સુધી તલવાર નથી પાડી. સધીરનો પ્રસંગ છે ને, એ સતી તોરલ બાપુ જવા તૈયાર થયા ને સધીર ને અહીંયા. તેથી જાડેજા પૂછે છે કે તોરલ ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર ને અહીંયા મેં વચન આપ્યું છે મારે જવું પડશે. અને તેદી બાપુ જાડેજો પાછો રોવા માંડ્યો, તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી જોઈ. તે મારા કાંડા કાપી નાખ્યા, નકર આ વાણિયા બોલે. તોરલે કીધું જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, સધીરની તાકાત નથી. અને પછી જાડેજો પાછો કહે છે, તોરલ તમે મને આટલું આટલું સમજાવો તો મારો કાળ કેમ ઉભો થાય છે, હજી કેમ નથી બેહતો. બાપુ જાડેજાને પાંથીએ તેલ નાખ્યું, ત્યાં જાડેજો પીર થયો છે. પછી જાડેજા કીધું બહાર તો વરસાદ વરે, મેઘલી મળી, ગારો ને કીચડ જાયમાં કેમ જાય છો? એ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો બેહી જાવ આ મારા ખંભે, હું મૂકું આવું, કોની પાસે વાતું કરી ભલા મને. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય. અને એ વખતે બાપુ જાડે, હું એક વાત કરું, રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય
અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને એને 2 પાવડા મારી અને એ દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, હવે એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? આપણા ગામના રામજી મંદિરમાં છે એનો મેળ પડતો? આપણા ગામનો રામજી મંદિરનો પૂજારી બિચારો એકલો ટોકરી વગાડે, બોલો. કોઈ મંદિરમાં આરતીમાં નથી જાતું. આરતીમાં ઓલા પણ તમે જુઓ તો વીઆઈપી દર્શન કરવાના 500 આપે. અહીંયા 10 ની નોટ નથી ગામના પૂજારીને આપતા. જો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું ને દારૂ બાવળી 2 લીટરના પીપડા ખપી જાય. ગાયો રોડમાં રખડે છે, કુતરા બંગલામાં છે લ્યો. આ જોડા શોરૂમમાં છે, સોપડા ફૂટપાથ ઉપર વેકાય. જો તો ખરા બધું આપણે આને પાછા તોય કે મેરા ભારત મહાન. હવે આમાં છે એમ કેવું મારા ભારત મહાન. અરે બાપુ, આપણી સંસ્કૃતિની પથારી. હું તો એમ કહું, વડીલ હોય ને એને કંઈક સન્માન કરજો બાપુ, એનું કંઈક માનપાન સાચવજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું, માન ને બાપ ને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અરે કદાચ મા બાપ ને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ દુનિયામાં તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા ન જવું પડે એવો ધંધો ન કરતા બાપુ, તોય મારો નાથ રાજી થાય. માન બાપ જેવા બાપુ આપણા હિતેશુ કોઈ છે જ નહીં. અગો ભાઈ નથી, એક લખવું હોય તો લખી લેજો. મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું કઈ ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા એક જ. બાકી તમારો હગો ભાઈ રાજી નથી. રામ લખવું હોય તો લખી લેજો. આ આકાશવાણી થઈ અને પછી બાપુ અરબુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા જ આવ્યા હતા, પણ હું તો ઓળખી જ ન હોય કોઈ. અને પછી બાપુ અરબુજી ચોથા રાવસુએ રેડ્યા હો કે એ મારા બા, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને આકાશવાણીથી રામદેવજી બાપાએ અરબુજીને કીધું એ કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા ધોળી કીધી છે. અત્યારે બધા ચડાવે છે લીલી, શું કામ ચડાવીમાં આપણે ઉતરવું નથી. જે ચડાવતો હોય બરોબર જ છે. મેં આ સંતો પાસે સાંભળેલી વાતો, રામાપીર મને ભેગા નથી થયા, પણ ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાપુ. આ ક્યાંક બેઠો હોય બેઠો હોય, તમને ભરોસો હોય કે ન હોય, મને છે. રામદેવજી બાપાની બાપુ, હું મારી પોતાની વાત કરું, મારા માથે જે રામદેવજી બાપાની કૃપા છે ને, આજ આખી દુનિયા મને ઓળખે છે. મારા દીકરા વ્યવસ્થિત છે, મારા ઘરના સભ્યો વ્યવસ્થિત છે, બધી બાપુ મોજે મોજ છે. ઘરે ખેતીવાડી, વાહન, ગાડીઓ, ઘોડા, ગાયો, ભેંસું બધું ભગવાનની કૃપાથી. પણ મારો રામદેવજી બાપુ મારી માથે ત્રાજવે છે. અને મારી આંગળી આ દુનિયામાં કોઈ નહોતું પકડ્યું ને. આ પહેરેલા આપણા હગા નહોતા. આ પીરિયડ માંથી હું પાર થયેલો છું એટલે હું તમને કહું છું. આ હું કોઈ હારું લગાડ્યો ને નથી, પણ આ મને પોતાને જાત અનુભવ થયા છે. કોઈ હગો નહોતો, કોઈ. હું આ જાહેરમાં બોલું છું ને, લાઈવ ચાલે છે ને, કોઈ નહીં. તેથી બાપુ રામદેવજી બાપા જે રામટેકરી ચોર વેરા છે ને, એ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું. આજ બાપુ દુનિયામાં, મારી દુનિયામાં મને એક દી ઘરે નથી રહેવા દેતા. એ મારા રામા બાપાનો પ્રતાપ છે. એટલે હું એટલા માટે કહું છું કે તમે દુનિયાનું જે કરતા હોય, પણ રામદેવજી બાપા એટલે તમે એક સુરતા રાખજો બાપુ. તમારો જો મોળો દી ઉગે ને તો હું મારી સાતીમાં ડામ દઈ દઉં બાપુ. રામદેવજી બાપાની એવી કૃપા છે ને કે આપણું હારા માણામાં નામ જ નહોતું. હા, એ અત્યારે અમુક લાઈવ હાલતું હોય ને તો અમુક મારે અહીંયા છે ને, એ જો જોઈ ગયા હોય તો વાળું ન કરે કે અમારો જો જ્યાં જઈને બેઠો એટલા બધા ભેગા કરી. હા, એ વાળું કર્યા વગર બેઠા હોય. એમાં પોસ્ટર માં જાય તો સાયલા પોઈ ગયો કથામાં. આને આ હો ઉંદરડા મારીને બેઠી મીની, આને હું આ પડવો હોય. એ તમને ડફોળ કહેતા હોય છે અહીંયા ઘરે બેઠા. આ ડફોળ બધા આને હું હા પડવો હોય. પણ બાપુ મારો રામ આ બધા મારી હારે જ હોય. આ મારી ટીમ બધા મારી ભેગા જ હોય. ટીમ મારે લઈ જવાની હોય તો મારે આવડે આ જ હોય. પણ પૂછો આમ, એક દી હું ઘરે નથી રહેતો. મેં કીધું ને તમને 5 તારીખ સુધી હળંગ છું. 16 તારીખથી ચાલુ કર્યું છે. જે થવું હોય થાય. ઘણા મને એમ કે મરી જઈશું તો તમે જીવવાના છો, તમે એમ નામ મરવાના છો. હું તો એનું નામ લઈને મરવાનો છું.
એટલે કહું છું નામ લેજો, જવાનું તો છે જ, એ વાત પાકી જ છે. એટલે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી મોર બોલે છે. થોડુંક ધ્યાન આપજો નકર પાછું હવારે સમજાય છે, અત્યારે નહીં સમજાય. બે ખેતરવાની માથે મોર બોલતો તો, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો ને તો કોયલ ને કહું મડી તૂટવા. એ કે વરસાદ રહી જાય સારું મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ કોયલ. એ જે હોય આપણે અવાજ જ બાકી મને ગમી ગયો. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. કે ઘોર આંબાની ખટા હતી ને ભાઈ, અહીંયા કોયલ ને નક્કી થયું કે અહીંયાથી બોલતો અવાજ અહીંથી જ આવતો હતો. અહીંયા ઘોડ બેઠેલો. કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. શું કામ? કોયલ ને બિચારીને વેઠી વેઠલો. એ કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એટલે બોલ્યો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવા. બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એમ નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ અવાજનો મોહ છે. મને કે લગ્ન નો મોહ નથી, બોલો જ ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે પણ હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? બોલી લીધું ઓન નું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીંડા પડવા. અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો બોલો સ્વામિનાથ, આ વર પડ્યું પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને અઢી મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી દીધી. મને પહેલા તો કહેવું હતું. જો ને આપણા ઘરે જેટલી નથી હલવાની કોયલું, નકરી કોયલું હલવાની જેવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાલા જાય. પણ પતિ પત્ની કા એક મતા તો બાપુ સરગાપુરમાં સતા. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાળસાને કોઈ ઓળખત નહીં, વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ઓળખત નહીં, અમરમાં નો હોત તો બાપુ દેવીદાસ બાપુને ઓળખત નહીં, હરિચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે બહેનોને એટલે કહું છું, હું તો બહેનોને ખાસ કહું, તમારો પતિ છે ને એ તમારો પરમેશ્વર, તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર છે જ નહીં. ચોખ્ખી ચટ વાત. એની તમે પૂજા આરતી કાંઈ ન કરો કઈ નહીં, પણ 2 ટાઈમ રોટલો દેવો હારો બસ. ને અમારે ત્યાં એક સખી મંડળ છે ને, 80 વર્ષની છે ને, તો કડતાલું લઈને તમે જુઓ ને, ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ઓલો ઢાળિયા હું તો 3 વાગ્યા ચા વગરનો હું તો હજી નથી દેખાતો. બોલો ગોકુળ દેખાય છે. હવે આને ચા પાવ કાનુડાને તો અહીંયા બધા ગણાય છે. ઈ આ તમે જો ફળિયામ નથી દેખાતું, ઠેઠ ગોકુળ જ દેખાય. એટલે ભલે તમે ગાતા હોય જે કરતા હોય, અમુક 60 વર્ષની ઉંમરા વચ્ચે રહી રહીને સબે રમતી હોય, ટબો ઠાં તો તારી યાર મનાણા એના થઈ ગયા બાપ. તારી ઉંમર જો 60 વર્ષના 80 વર્ષના ચાપે ગીલી દાંડિયા રમતા હોય. બોલો કીડિયારું પૂર, એ મારા બાપ કીડિયારું પૂર ભૂંડો લાગે. કાંઈક સમયની કઈક કિંમત હોય, સમયનો એક પ્રભાવ હોય. આપણો દીકરો હોય ને, દીકરો 10 વર્ષનો 8 વર્ષનો 7 વર્ષનો, ઈ નિહણીએ સડે, વંડીએ સડે, પડે, હાથ પગ ભાંગે તોય સારો લાગે. 60 વર્ષનો ડો ઠેકડા મારતો હોય કેવો લાગે? એનો બાપુ પીરિયડ હોય, સમય હોય. તમારો મારો બાપુ છે ને સમયે આ આપણે આ ભાઈઓ બધા ગીલી દાંડિયા રમ્યા છે, લખોટિયા રમ્યા. ઈશ્વરે તમારો મારો દેહ આ દુનિયામાં બનાવીને મૂક્યો ને, એ દિવાલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે. એ દિવાલ ખૂટી રહે પછી રામ બોલો ભાઈ રામ. કોઈ દિવાલ નહીં પૂરે, તમારા ગુરુ નહીં પૂરે, તમારો ભાઈબંધ નહીં પૂરે, તમારો હગો નહીં પૂરે.
એ દિવલ છે ને ત્યાં સુધી બાપુ મોજ કરી દે. એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કઈક થાય નહીં કરજો બાપુ, બાકી દુનિયામાં કઈ છે નહીં. દુનિયામાં આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. આ ચોકીદાર જેમ રિટાયર થાય ને એમ આપણે પછી રિટાયર થઈને છોકરાને આપવાનું, છોકરા ગરડા થાય પછી એના છોકરા આવે. બાકી આ બધું નોકરી જ છે, આમાં રિટાયર થઈ જવાનું છે, માલિક કોઈ છે જ નહીં. આવ્યા એમ જ જવાનું છે. પણ મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને એ વિયો જાય એટલે જગતને યાદ કરવું પડે. પણ એની માટે સારા સંસ્કાર જોવે ને સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નહોતા. માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હું તો આ બહેનોને ખાસ કહું, આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી કોઈ વાત નથી. પણ એ ખુમારી તમારી હોવી જોઈએ. તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું મોબાઈલ ને તો અડતા જ નહીં. કે મોબાઈલ ની જે પ્રશ્ન જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે ને પડે. મારા માજી હતા ને, અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને, એ વખતે તમને કહું અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હી હી હા કરાય નહીં, જેના તેના ઘરે જવાય નહીં, કે બધું બાળક ઉપર. બાપુ અંગૂઠા સાપ ને આ ખબર હતી. અત્યારે ભણેલા ગણેલા ને આ ખબર નથી. બોલો ગમે એ ખાવાનું, ગમે એ બોલવાનું, ગમે અહીંયા જવાનું, ગમે એ જોવાનું. બાળક તો બાપુ હારા તો માં ધારે તો જ કરી શકે. માં નું જ કામ છે. હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય. માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે. આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં. એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા. અને આજે બાપુ છે દુનિયામાં, નથી એવું નથી. મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં, ખુમારી તો હોવી જ જોવે માને. હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે. અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો એ નામ વાય માનું નહીં, બાપનું જ લાગે. પણ આ સમર્પણ છે માનું. શું કામ? માએ કીધું આની વાય કે એના બાપાનું રાખો. કે કેમ? કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે તો એ કે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની માં એને બાપાનું રાખો. આ સમર્પણ છે માનું. ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાય માનું લાગે. નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન, માં તો માં છે. ભલામણ હું તો એમ કહું તમે ઘરેથી બહાર જાઓ ને એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં. ભલામણ માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બહેનોને ક્યારેક ક્યારેક હું વાત કરું ને, હું હાથ જોડીને કરું છું એટલા માટે કે બેનો તમે જો હવે આ ફેશનમાં ને મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે નહીં. જો હજી મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને, વાત લાંબી છે ટૂંકામાં કહું. એ દીકરો કપાયો ને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે તમે તમારા ઘરનું મારે ખાવું નથી.
ઈ તેદી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતી લગામાં હાથમાં લીધી હતી તમે બેહી જાઓ હું બાવાને સંભાળી લઈ રણચંડી જેદી બને આ દીકરી તેદી બાપુ આ દુનિયામાં હું તો એમ કહું તમારા ઘરમાં તમારી પત્ની હોય ને ઈ એક આબરૂને લઈને પડી હોય બાકી તમે એમ માનતા કે હું ધણી છું ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે ઈ માવતરની આબરૂ એને આડી આવતી હોય નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી દીકરી દઈ દીધી હોય ખરેખર એક શક્તિ છે એક લખવું હોય તો લખી લેજો તમે 2 દી બહાર ગામ જાવ ને તમને તરત ઘર સાંભળે અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વયો જાય વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહીએ કે પારકા પોતાના કરે અને પોતાના હોય ને પારકા કરી નાખે એને દીકરી કહેવાય હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે માં તો માં છે એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય સગાલ છે ને અહીંયા ઈ દીકરો કપાયો અને ઈ અખિલ બ્રહ્માંડનો માલિક કે છે હવે મારે ખાવું નથી તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ બાપુ આમ હાલતા થયા ને ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા વાળ છૂટા મૂકી હણકો કાઢી હાથમાં કટાર લીધી નામ ડેલી આડી કરી હે બાપુ બેહી જાઓ ઈ કે જેમ આવો કે નથી જવાનું બેહી જાઓ ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય નું કઈ નક્કી નહીં અમારે અહીંયા બનેલો દાખલો 2 માણસ રહેતા હતા ને ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ બેન રસોઈ બનાવતા હતા એમાં એક ઘરમાં પાપડનું પડીકું હતું રોજ આડું આવતું છે ભમડે રમ્યા છે આ બેનું ઢીંગલે પોતીએ રમી હોય ને 5 કુકે રમી હોય કઈ તારીખ થી છૂટ્યું હોય મને કોઈને ખબર હોય તો તમે ઊંચો હાથ કરો અત્યારે તમે કોઈ નથી રમતા મને બધી ખબર હોય હું નથી રમતો તમે નથી રમતા પણ છૂટ્યું કઈ તારીખ થી કોઈને ખબર હોય તો મને કહો એમ બાપુ આ છે ને મોહ માયા છે ને એમ છૂટી જવી જોઈએ અને હરિનું ભજન જે કરો ને તો જ તમારા ખાતામાં જમા થાય એક સંત કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર 3 અવગુણ એના કોઈ દી ના મટે માર ધાર ને આકાર સંતો કહે છે લોઢાને પારસમાં જડો ને એટલે હોનું થઈ જાય એવું કહે છે આપણે ભાડ્યું નથી પણ પારસમાં કેવું હોય એ જ ખબર નથી પણ કહે છે આપણને ખબર પડતી હોય તો આપણે સેન્ટિંગ ના હરિયાના ઢગલા પીડ્યા અહીંયા જ પીડ્યા રહેવી ને એટલે આપણને નથી ખબર લોઢાને પારસમાં લડો એટલે હોનાની થઈ જાય બરોબર છે પણ માણા નો હોય એને માણા બનાવવો હોય તો પારસમાં લડો માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે એક સંત કહે છે જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો 3 અવગુણ એના મટી જાય આ તો માર ધાર ને સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને આ સાસટીઓ સધીર જેસલ માલો કુંભો આ એકેય હામાં મળ્યા હારા નહીં તમે જોવો તો ખરા દુનિયામાં વૈકુંઠમાં ઘા કરી દીધો બૈરાએ હું તો ઘણી જગ્યાએ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો સવાર સુધી દાખલા તમને આપું ભાઈઓએ કઈ કામ કર્યું હોય તો મને કોણ કયો મારે કેવા થાય કઈ કર્યું જ નથી રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો સીતાજીને નહોતો આખી દુનિયાને ખબર છે સીતાજી રામજીને હારે ગયા પછી અહીંયાથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ને તો રામ નો ગયા શું કામ નો જાય મારો રામ જાણે કે હશે સારું કે સાચું હોય છે પણ જ્યાં નથી એટલી આપણને ખબર છે બધાને ખબર છે કે સીતાજીનો ગુનો શું હતો કાંઈ ગુનો નહોતો
અને બાપુ કર્મની ગતિ જો બધા વાતો કરતા હોય ને તો કર્મની હજી કોઈને ખબર જ નથી કર્મ શું છે ઈ. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. સીતાજીને બાપુ આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, શું ઈ દીકરીનું કર્મ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું બાપુ, એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. પોતાના મૃત્યુને યમના દૂત લેવા આવે, પોતાના મૃત્યુને રોકી શકે. ઈ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ અને જેની જનેતા ગંગા એવી જેની માં, ઈ દીકરાને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તેનું શું કર્મ હશે? આપણે કેટલાના બૂસ માર્યા છે એ આપણે નહીં જોવું પડે? કરમ બાપુ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ હજી બાપુ કોઈને ખબર. આ ભવની બધા વાતો કરે એમાં મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી? ઓલા ભવમાં આમને, ઓલા ભવમાં આમને. આ મળ્યો એ સુધારેલો ના મોળો છે. આ ભવમાં શું ઘટે? સંતોષ નથી, શેઠો જ નથી. શેઠા આવે ને બળદિયા વળી જાય પાછા, આ તો ખાડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. એક સુરદાસ હતો ને, દીવો લઈને હાલો જતો હતો, દીવો લઈને સુરદાસ. કોઈક ડાયો માણસ સામો મળ્યો, કે તું તો સુરદાસ નથી? એ કે સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તો શું શું દીવો લઈને રખડે છે? ઈ કે આ આંખું વાળા મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો. હું નથી ભાળતો પણ આ ભાળે મારી યાર ભટકાય છે ને પસાડે છે. અને વાત એ હાજી છે ને, સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં જઈએ તે ખબર પડે નથી. અમુક અમુક રોજ આમ અવારનવાર ગાડીઓ નવી લે, અલગ અલગ કપડા પહેરે. અમારા ગુરુ તેમ કહેતા કે બહુ જાજુ ઘરાણું ને જાજા સારા કપડા ને સારું વાહન લઈને નીકળે ને કે એનો બહુ ભરો ન કરવો. જેટલું હોય એટલું લઈને નીકળે હોય, વાંય કઈ હોય જ નહીં. જેટલું હોય એટલું પહેરી નીકળ્યા હોય. અને એવું જ હોય દાદુ ભાઈ. એટલે મારો કહેવાનો અર્થ, હરિના ભજન સિવાય બાપુ ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા કહે છે, સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે. અને બળદેવદાસ બાપાના આજ વાસુદેવ મહારાજ પોતે સવારામ બાપાની પેઢીને ઉજળી કરી બતાવી. આજ આપણે અહીંયા જઈને ધર્મનો વાવટો ફરકે આપણે જોઈએ તો આપણે એમ થાય ભાઈ 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 ભાઈ, શું બાપુ રામદેવજી બાપાની કૃપા છે, શું રામદેવજીનો પ્રતાપ છે. જોકે અહીંયા લીમડા વાળા બાપાની મેં ઘણી બધી વાત સાંભળેલી, પણ મોકો મારે આજ મળ્યો. કદાચ મારે બાપા અરે કઈક બાપાએ હાથ કર્યો હોય છે, નકર હું આજ તો હાથમાં આવે એવું જ નહોતું ને આવી ગયો. પણ બાપાની કૃપા હશે કઈક, કારણ કે બાપાને મારા માથે કૃપા છે જ. મેં કીધું એમ પણ પરચા ઘણા બધા મેં સાંભળેલા. અને હું વાત કરું ને તો મને બાપુ મને ખુદને એવા પરચા મળેલા છે. તમે આ તો આપણા ઘરના છો અને વાત કરું બાપુ, મળદા બેઠા કરેલા એવા મારા દાખલા મને મળ્યા છે. મરી ગયેલા જીવતા કર્યા છે. હું આ સ્ટેજની સાક્ષી, આ વ્યાસપીઠની સાક્ષી તમારી મારી સામે વાત કરું છું. આ મને એવા જાત અનુભવ થયા છે. ડોક્ટરે ના પાડી દીધેલી કે આવે જે થાય સેવા કરો, એ બાપુ આજે આ દુનિયામાં જીવે છે. ભગવાન છે ને, ભગવાન કોઈને મળ્યો નથી. ભગવાન ભેગો ન થાય, પણ તમારું ગાડું હાંકે છે ને એ ભગવાન હાંકે છે એટલું લખી રાખવાનું. આ તમારા શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે. ગંગા સતીએ હિસાબ માર્યો 21,600 શ્વાસા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી જોજો. અને એ આ ભજન છે ને બાપુ, બધા વાર્તાઓ ભલે ગમે એ કરતા હોય, મને કઈ શેડો અડી ગયો એવું વેમમાં ન રહેતા હો. હું પાછો કાંઈ કરતો નથી. હા તમને એમ કે આ તો પાછા મારું જેટલા લોહી પીવે ફોન કરે અમારે તમને ગુરુ બનાવવા. જરા ભાઈ હું ચેલોય નથી હજી હરખો થયો હોય, ગુરુ હું શું થઉં? એટલે એવો કઈ વેમમાં ન રહેતા કે બાપુ તો ઠેઠ પગી ગયા, એવું કઈ છે નહીં. આ તો હાલી ગયું છે, મારો રામ હાકે છે. પણ જે શ્વાસા છે ને, શ્વાસા
એ 1 મિનિટના 15 થવા જોઈએ એ તમે પેલા સેટિંગ કરી લેજો. બધા કહે છે ને આમ બેવું આમ બેવું, હું કહું છું કઈ બેવાની જરૂર નથી. દીવો કરો, અગરબત્તી કરો, પૂંછડું ઢોકળું. હવે લુગડું નહોતું પહેર્યું આવ્યા ત્યારે તમે શું દીવો કરો? આપણને ઈ આપે છે, તમે શું એને દીવો કરો, તમે શું એને અગરબત્તી કરો? એને કાંઈ જરૂર નથી. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે ભાણકે ભટકીશ નહીં, મથી લે અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે ને કાંઈ. આ મારો અવાજ તમારા કાન સુધી આવે છે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એવડો ઈ જ છે. ઈ જે સ્વર છે ઈ જ ઈશ્વર છે. ઈ તમારા શ્વાસનું સેટિંગ થઈ જાય ને, 1 મિનિટના 15 થઈ જાય ને, અને બાપુ જો તમારું કામ ન થવા માંડે તો મને યાદ કરજો. ઘણા બધા બેન ઘણા બધા વાતો કરે, અમારું ધ્યાન નથી લાગતું, અમે આમ નથી થતું, પૂછડું નથી થતું. તમારા શ્વાસનું સેટિંગ જ ન હોય. ભજન કરો, ભજન કરો. બધા કે ભજન શું ભજન ઊંધા માથે થવું? ભજન કેમ કરવું? કોઈ કહેતું જ નથી. સેટિંગ તમારા લેવલ, શરીરનું લેવલ હોવું જોઈએ. અને શ્વાસા છે ને, અમુક મહાપુરુષો કે ગિરનારમાં હજારો વર્ષની મૂર્તિઓ છે, 100% સાચી વાત છે. શ્વાસા તમારા ગણેલા જ ભગવાને તમને આપ્યા છે. ઈ જો કે યોગ સિદ્ધિ છે, એમાં આપણે જવાય નહીં. ઈ પછી પાછા ન વળવી પૂરું થઈ જાય. ઈ મહાપુરુષો કરી શકે, ભજનાનંદી કરી શકે. પણ જે યોગ સિદ્ધિ કરી શકે અને શ્વાસાને આમાં ચડાવી શકે અને રોકી રાખે, જેટલા શ્વાસા એ રોકાય એટલું એનું આયુષ્ય લાંબુ થાય. એટલે હજારો વર્ષની મૂર્તિઓ પડી છે. આપણે 60-60 વર્ષે, 50 વર્ષે, 40 વર્ષે ફડાઈ ગયા ફૂટી જાય. શું નકરા ધોડ જ કરો છો? શ્વાસા એકદમ પૂરા કરી દે, જવાય દો. બધા મોર થવા જ મથે છે. રોડ માથે જાવ તો કે તારી માર હું વ્યો છું, તારી માર હું વ્યો છું, તો કે વયા જાવ. એટલે સવારામ કે છે, સવારામે બાપુ પોતાના દેહની જ વાત કરી છે કે માલપા જોવો, બહાર આંટા મારવાની જરૂર જ નથી. એટલે સવારામ કે છે, એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા માટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને, હું કોળી ને, બધા હોને નાચ ચાલીને બેઠા એટલે નથી સમજાતું. અમીર ગરીબ, સ્ત્રી પુરુષ, નીચ આ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય. ને કે હું તો એમ કહું બધાને 18 વર્ણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહાડો, હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પ્યાલા થાવ ને પછી દરબારે લાગી જાય, કાઢો નક મરશું. ઓલો ધરતી કપ થયો, ધરતી કપ તારે નો આમ કે આમ આંસકો માર્યો ને એક તે પેલા રાતે ખાવા માંડ્યા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા. કોને સમાધાન કર્યું? નથી લાગતું ઈશ્વર છે કઈ? તેથી બધા ખરાબ ઉપર ધોનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. અને સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોનામાં તમે જોવો તો ઓલી દુકાનોમાં જે નાખી દેવાનું હતું ને એ 4 ગણા ભાવમાં વેચાઈ છે. ઓલી પાન કિંગ ને પાન પડ્યું ના ને તેલ બીડ્યું ભંગાર વસ્તુ હતી ને 4 ગણા રૂપિયા આવ્યા. બોલો, એક બીડી દે ને એક બીડી દે. અમારે ત્યાં અમારી વાડીએ બાબુ ઠૂઠું ન રહેવા દીધું છે. રેલના પાટે સડી ગયા હોય અમુક. રેલના પાટે કોઈ બીડી પી પી નાખી હોય ને, રેલના પાટે જ ઠૂઠું ન રહેવા દીધું. આપણે એમ થાય કે આ ઈશ્વર જોવો તો ખરા, માણસને પાંગળા કરી નાખ્યા. પાંગળા ઓલા કપાના પાંદડા છોડી છોડી સલમમાં ભરે. બોલો, મેં જોયેલા અહીંયા અમારે. એમાં એક અમારે અહીંયા ચિયું ગામ હતું, એ ગામનું નામ ભૂલાઈ ગયું. અહીંયા કોકે તમાકુ વાવી હતી. તમાકુ લેવા જ ન દીધી. માણસ ખાઈ ગયા, આખું ખેતર ખાઈ ગયા. આપણને એમ થાય ખરા ભૂંડડા હારા નથી. ઓલા પાણીપુરી આ બેનું ખાય ને, બેનું હું પાણીપુરી હોય ને એ તમે જોજો, એમ ઓલું પાણી ન હોય પૂરીમાં નાખી, ભલે જે નાખતા હોય. હું ખાતો નથી, હું અહીંયા જોવાય નથી જતો.
પણ ઈ પાણીને તમે વાટકા બાટકામાં લઈને ભૂંડડાને મૂકજો. જો ભૂંડડું ખાય તો મને કહેજો. તમારે અખતરો કરવાનો. હું કઈ આ અખતરા કર્યા, મેં અખતરા કર્યા એ વાત નથી. તમારે અખતરો કરવાનો. અને આપણે તમે જુઓ ને તો બેનું માખું બમડતી હોય એમ પૂરી લારીએ બેઠી હોય, એ મને દે, મારે ઉતાવળ છે, એ મને દે. આપણે એમ થાય કે કેવું ભગવાને ખાવા પીવાનું આપ્યું છે ને, આ જુઓ તો કરે લારીઓમાં ટીંગાઈ જાય. આ માવા છે. આપણે જો એક શિવ ભોળાનાથની એક પ્રતિષ્ઠા, આપણી મૂર્તિની શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય, આખા ગામે મૂર્તિ બનાવનારે બનાવી હોય, લાવનારે લાવી હોય, પ્રતિષ્ઠા કરવા વાળે કરી હોય, પછી આપણે એને ભગવાન માની એની માથે ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી કોઈ ભોળાનાથ ઉપર, શિવલિંગ ઉપર. તો માણાએ બનાવ્યું છે, માણા લાવ્યા છે, માણાએ મૂક્યું છે, છતાંય આપણને આત્મો ના પાડે છે કે ભગવાન છે, એની માથે આ ન ચડાવે. તો આ અખિલ બ્રહ્માંડના માલિકે જીવતું જાગતું શિવલિંગ છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણને ખબર હોવી જોઈએ. મેં કીધું એમ ઘી બજારમાં નથી ખપતું, અને દારૂ તમે જુઓ ને 2 લીટરના પીપડા ખપી જાય. ઓલા દૂધ વાળો ઘરે આવે ને ત્યાં બેનું ડખડખાવે. દૂધ વાળો વેલો આવતો હોય તો પાણી આવે છે ને ઓછું આવે છે ને પાછું 1 મહિનો બાકી. ઓલો બિચારો કઈ ન બોલે, હા હું કાલે વેલો આવીશ, થોડું સારું લાવીશ, આમ કરીશ. ઓલા દારૂ વાળા ને જઈને જેવો હોય એવો પણ દે, અને રોકડા પૈસા તમે જુઓ તો કોઈ નથી પૂછતું પાણી વાળું છે કેવું છે. અને બોલો કે ભાઈ ધંધો બાકી નહીં, કેશ તું પી ગયા પછી તું અમને હામો કર. ખોટું રોકડે વેચાય છે, સાચું બાપુ ઉધારે છે તોય દુનિયા ડગડગાવે. અહીંયા આવવાનું મન થતું હોય તો બાપુ કઈ ધરતી છે આ? કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી, હોરઠ રતન ની ખાણ. 10 કિલોમીટર નો જાવતા એક બાવો બેઠો હોય, હરિહર હરિહર ની હાકલ પડે. આ આપણને નક્કી થાય છે કે 10 જણા આવે, 100 જણા આવે ને 2 બસો આવે. અરે હજી આપણે બહાર જ આંટા મારી દઈએ. રામ આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય હળીએ ચડી જાય. ખૂટી રહેશે, ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે ખૂટાડ્યા દુનિયાના. આ વાડ વગીરનું ખેતર બાપુ તમે જુઓ તો ખરા. આપણી આ પરબની જગ્યા સતાધાર પાળિયાદ, તમે જુઓ દિહાણ જગ્યા પીપળી. શું રામદેવજી બાપાના વાવટા ફરકે છે ભલામણા. હું તો એમ કહું એક તન મન ધન થી રામદેવજી બાપા, મેલડી માં, હનુમાન, આ 3 તો બાપુ એવા જાગતા દેવ. સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે, એવા દેવ. તમારે જાજી વાર જ ન લાગે, એ તરત ઓનલાઈન જ હોય. પણ તમે સાચા હોવા જો. હા સાચા હોય તો. બાકી તમે ખોટું કરતા હોય તમારો ઉલાળીઓ કરે. હા એવું કઈ એની યાર પછી એવું કઈ લાયસન્સ બાયસન્સ નથી આપતો કોઈને. પણ કહેવાનો મારો મિનિંગ બાપુ રામદેવજી બાપાની અત્યારે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બાપુ જે એની કૃપા છે, ભાઈ ભાઈ ભાઈ. બાકી એની જન્મ ભૂમિકા છે ને અહીંયા જવા જેવું જવાય એકાદી વખત. બાકી નકરી રેતી ઉડે જ કઈ છે નહીં. આ જન્મ ભૂમિકા છે, જવાય, જાતા હોય જાયો. હું ના નથી પાડતો. હું તો એક વખત જીવો, હું પૈકી લાગીને આવતો રહ્યો. હવે આવું આવું નક્કી નહીં. જવા જેવું ખરું એમ જવાય, પણ મળે કઈ નહીં. મળે પોતા પાસેથી જ મળે. એટલે બહુ મારી તો ભલામણ એક હોય. જો કે તમે મારા વિડીયો બધા સાંભળતા હશો, હું ભલામણ એક જ કરું છું કે માને ને બાપને સાચું છું. બાપુ મા બાપ જેવા આ દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. મા બાપને સાચો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. બીજું કંઈ કરવાની હું ભલામણ કથા કરતા હોય કરો, વાંધો નહીં, ન કરશો એવું નથી કહેતો. બાકી આપણે નહીં કરીને તો ઘણાય કરે છે. અને આવું કંઈક કરતા હોય નડો નહીં તો ભજન થઈ જાય. નડવાનું બંધ કરજો કરતા હોય. હા નકર આમાં 10 રૂપિયા નો આપે તોય વચ્ચે લોહી પીતા હોય. શું કથા એવું કરી કરીને કામ છે? તું વયો જાન બાપા, ટેમે આવીને ખાઈ જાય. લોહી પીવા વાળા જાજા છે. એટલે તમને જેવું આનંદ કરાવીશ, બધી તમને મોજ કરાવીશ. કારણ કે મેં કીધું એમ મારે આજ 7-8મી રાત છે, પણ છતાં એવી મારો નાથ. અને મને હું મારી વાત કરું તો મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામાપીરી, આ ચોરવીરા, રામ ટીકરી, આ બધા અહીંથી કંઈક જ્યાં હતા. મારા ઘરે પહેલા આવ્યો ને તે એમનો મેળ ન પડ્યો.
તે રામ ટેકરી પોઈ ગયા. બાપુ મને ફોન કર્યો, મારે શું કેવું? મેં કીધું આ અહીંયા જાય છે એવી ખબર જ નહોતી ને હું મારા ઘરે ઘરે પૂરું કરી દે. એટલે મારે ગણતરી નહોતી એટલે તમે ખોટા છો એવી વાત નથી, પણ મારે આરામની ગણતરી હતી. મારે વચ્ચે કીધું ગેપ પડે તો કંઈક આરામ. આ તો નજીક છે એટલે બહુ વાંધો નહીં. 2-3 કિલોમીટર જવાનું હોય ને પછી પાછો પલ્લો કાપીને આવીને પાછા કોક ને કોક પાછા ઘરે આવીને બેઠા હોય. એ હુવા નથી દેતા. હુવાનો ટાઈમ આવે તો જવાનું હલવાનું ટાઈમ થાય. તમને ગમે એ લાગતું હોય. હમણાં અમે હાલતા થાય વાયલી સીટમાં કૂતરું પડ્યું હોય એમ પડ્યા હોય. પછી બીજી જગ્યાએ બીજે પાછું આવું ને આવું ક્યાંક ને ક્યાંક હોય. પણ આમ હાથમાં હાર્મોનિયમ આવે ને તો વળી પાછું થોડાક ચાર્જિંગમાં આવી જાય એટલે હાલ્યું જાય. એટલે જય માતા. રામદેવજી બાપાને હરજી ભાટી બાપુ કહે છે. હરજી ભાટી રામદેવજી બાપાને હરજી ભાટીને પહેલા મળ્યા છે રામદેવજી બાપા. ભલે બધા આ અજમલ રાજા ને એ બધા ભલે પહેલા મળ્યા હોય, પણ ઓળખાણ હરજી ભાટીને પહેલી થઈ છે. રામદેવજી બાપાની સાચી ઓળખાણ પહેલી હરજી ભાટીને થઈ છે. અને રામદેવજી બાપા ગયા ને પછી બાપુ હરજી ભાટી આ વાણી કરી હતી કે પેલા છે ને પહેલાના સમયમાં હારા બળદ હોય, હારા ઘોડા હોય, હારી ગાયો ભેહું હોય તો માણસ જોવા જતા. અત્યારે તો ગાયું બિચારી રખડે છે, નજર કોઈ નથી કરતું. અમારા તો ઘણી જગ્યાએ એમ કે ગાયું હાટું પ્રોગ્રામ કરવો છે તો અમે 1.5 લાખ 2 લાખ કેવી ને તો એમ કે એટલા બધા નો હોય ગાયું નું ઘાસ. આપણે સારું હાલો ને જે તમે કઈક ઓછા આપશે લઈ લઈશું. પછી આપણે આમ પબ્લિક પાસે ભીખ માગવી ભાઈ ગાયું હાટું પ્રોગ્રામ છે કઈક આપો. સગવડ વાળો માણા હોય એમ કે ભાઈ તમારા 2 નો હોય 5 આપો ગાયું હાટું. એમાં જેટલી મહેનત થાય એટલું કરી દે. એમાંથી 50 મણ ગાયું નાખે બાકી ખૂંટિયા ખાઈ જાય. બોલો પછી આ તો અમને ખબર પડી કે આ તો ગાયોનું નામ છે ને ખાય છે ખૂંટિયા. પછી મેં કીધું ભાઈ ગાયોના પ્રોગ્રામ હોય તો ભલે ખૂંટિયાના હોય તો ભલે, અમારા એટલા થાય છે. આ ગાયો રખડતી જ બંધ જ નથી થતી. અમારી પાસે ભીખ માગીને મરવી નાખી. આ બધું જાય છે ક્યાં? કોઈ મુકતા જ નથી. ગાયોને નહીં, દીકરીઓને નહીં, સાધુને નહીં, બ્રાહ્મણને નહીં, કોઈ મોકો મળ્યો નથી, ખટકાવ્યા નથી. પછી દાણા જોર આવે મતે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. જોર આવો દાણા વેણ ને વાસા નો લાય પાસા મથો. કઈ મેળ ન પડે. આપણે કર્યા હોય એ આપણને આડા આવે, બાકી કઈ ન આવે. માને બાપને રોટલા દેવા નથી, એમને આશ્રમમાં મૂકવાનું. પછી કયો શું નડે? જિંદગીમાં ન ભેગું થાય. ભુવાજીએ ન કઈ ગોળ કરે અને માતાજીએ કઈ ન કરે. જેને આ દુનિયા દેખાડી છે, તમારું મારું લાલન પાલન કર્યું, ભલામણા દેહના કોથળા કરી નાખ્યા આપણા હાટું થઈને, અને એ જો 2 ટાઈમ રોટલા હાટું જાવા મારે, જિંદગીમાં ન ગાડું તમારું હાલે રામ. કોઈને અભિમાન હોય તો બાપુ કાઢી નાખજો. મા બાપ ને જેથી ચૂક્યા તેથી આ દુનિયામાં કોઈ અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ આંગળી ન પકડે, આપણી ગેરંટી. અને માન બાપ ની સેવા કરો, એના આંતરડીની જે દુઆ મળે ને આ દુનિયામાં બાપુ વિધિના ચકડા ન ફેરવી નાખે તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા મા બાપ જેવા બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં રામ. અને એમાં માનું પદ છે ને બાપુ. આ બેનું આટલી બધી બેઠી ને બેનું ને ખાસ કહું, હારા દીકરા જોતા હોય ને તો પેલા તો બાપુ તમારે તમારી રીતે જીવવું પડે. તમે શક્તિનો અવતાર છો. હું તો બહેનોને મારી વાતો અમુક કડવી લાગે, આપણને જય માતાજી ન કરે તો કઈ ફેર નથી પડતો. મને હું હાસ્યું ન એટલું આપ્યું ભગવાને, મને નો પ્રોગ્રામમાં બોલાવે, બીજું હું. બાકી બહેનોએ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને એ કોઈને કીધા જેવું નથી. હું તો બહેનોને ખાસ કહું, એમાં મારી અંગત બહેનો હોય ને તેમ કહું, તારી પાસે છૂટા ન હોય તો હું આપું. દેહના પ્રદર્શન ન હોય. માવડીઓ તમે શું માનો છો? તમે ધારો એવી દુનિયા નથી. આ દેહના પ્રદર્શન ન હોય. મારી દીકરીઓ હારી માં વગર કોઈ દી હારા દી ધરાવીને દાન નો નીપજે, કોડવીને માડું ન હોય, જેડ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હું તો એમ કહું માના એક ઉદરમાં દીકરીનો વિકાસ થતો હોય, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, અને જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન નો ગાવા. હારા દીકરા એમ નામ નો થાય. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે. આપણે વાપવું નથી. વહુ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય. બોલો અહીંયા પરજા જેવી થાય. અરે ફેશન તો શું માપ હોય મારા રામ. ફેશન હું કહું કાંઈ કોઈ નથી વટવાની મારી વાત નથી. ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ તમે સાબિત શું કરવા માંગો છો એ નથી ખબર પડતી.
એમાં અત્યારે તો બાપુ હાલ્યું છે, તમે જોવો તો ગમે એ દીકરી ગમે ત્યાં વહી જાય. તમે વિચાર તો કરો, 20 વર્ષ સુધી માન બાપે એનું લાલન પાલન કર્યું હોય, એને જેવા કીધા એવા કપડા લીધા હોય, જેવા કીધા એવા વાહન લઈ દે, જેવો કીધો એવો મોબાઈલ લઈ દે, મારી દીકરી મારી દીકરી મારી દીકરી. અને એ દીકરી હાલતી થાય પછી બાપુ એ મા બાપના કાળજા ઉપર શું વીતતી છે. મારા બાપ જિંદગીમાં કોઈ દી બે પાંદડે ન થાય કોઈ. અરે શું ભલામણા દી ઉઠ્યો છે. આપણા મા બાપને ખાવા ધાન નહોતું, પણ સામું ઊભું નહોતું રહેવાતું. ઊભું પરોણે ઉપાડે, પરોણો પાદરા ઓલા બળદિયાને દે એમ દે. અત્યારે તો આપણે આમ કઈ બોલાતું નથી, ત્યાં તો કેનાલમાં ધૂપકો મારી દીધો હોય. બોલો, અરે આવડા આવડા કાળજા થઈ ગયા. તમે જોવો તો હા ઓલા કુરકુરિયા ખાઈને કુરકુરિયા જેવા થઈ ગયા બધા. કોઈ વાતમાં છે જ નહીં ભલામણ. અત્યારે અમને આ એવી વાતો કરતા શરમ લાગે. કોક ડાયો માણા હોય એમ કે હવે દુનિયા બગડતી જાય છે ને શું તમે આવી ડઈ ડઈ વાતો કરો છો. દુઃખ થાય છે. હું કોઈ અહીં સારું લગાડવા તમને નથી આવ્યો, પણ અમે આ બધું જોઈ છે ને તે દુઃખ થાય છે. અમુક અમુક બાપુ જે મા બાપ રોવે છે ને એને આહુડા લોહવા વાળું કોઈ નથી. એ તો જેના માથે વીતી હોય એને ખબર હોય. મારા રામ ભગવાને આપ્યો બધાને બાપુ બંગલા ને ગાડીઓ મળે તો કપા વીણવા કોણ જાય? બધાને ગાડીઓ બંગલા હોય. એ તો આપણા મા બાપ સંસ્કાર જોઈને જ આપે. અને તમારા ભાઈકમાં હશે ને તો બંગલા ને ગાડીઓ નહીં હોય તોય થાય, અને નહીં ભાઈકમાં હોય ને તો હશે તોય વયું જાય. ભગવાન ઉપર ભરોસો રાખો. આ રામદેવજી બાપાનો બાપુ દાખલો છે. બેન હાચી હતી તો બાપુ એના બે આહુડા પડ્યા તો મારો નાથ પગી ગયો કે ન પગી ગયો. એમ તમે હાચા હોય ને કદાચ દુઃખનું વાદળ ચડે ને 4 દિવાલ વચ્ચે બે આહુડા પાડજો ને યાદ કરજો મારો રામ તમને અડધી રાતે બાપુ આવશે. પણ તમે હાચા હોવા જોઈએ. પછી તમારા ઘરે ભગવાને થોડુંક આપ્યું હોય ને અહીંયા કણ ન હોય તો નકરું આયનું જ ગાણા ગાગા કરવાના. મારા બાપા જેવું ઉપાય તમારે અહીંયા નથી. મારા બાપા જેવા ઘર નથી. મારા બાપા જેવા બળદિયા નથી. મારા બાપા જેવી ભેંસો અહીંયા નથી આવવાની. આ એકય કામમાં હવે આ જ કામમાં આવવાનું છે. કોઈ બાપુ સંસ્કાર છે ને આપણના કુળની ખબર હોવી જોઈએ. મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ. આની આબરૂ માથે જો ડાઘ લાગી જાય ને આખા કુળમાં કોઈ સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. એટલા માટે કહું છું. બાકી તો હો રીતે બધા સ્વતંત્ર છે. કોઈને કઈ હું શીખડાવવા આવ્યો છું, કઈ ભણાવવા આવ્યો છે એવી કોઈ વાત નથી રાખી. પણ જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે. બાકી તો બુદ્ધિના ગાળિયા થયા હતા. કાંઈ વાતમાં તમે આ નકરા ભણતર ને શું કરું. આપણા ગઢા હા અભણ હતા તો કોઈ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણતર વધ્યા પછી જ આ બધું લોહીને ઉકાળા વધ્યા નથી. ભણતર ખોટું છે એવી મારી વાત નથી. ભણાવવા જોવે 100%. પણ નકરા ભણતરની જરૂર નથી બાપુ. ભેગું જો ગણતર નહીં હોય ને તો આ રોટલા વગીને જ રહેવાના. આશ્રમ બની નથી રહેતા ત્યાં અહીંયા બાપુ ફૂલ થઈ જાય. બોલો, આશ્રમ બની નથી રહેતા ત્યાં ફૂલ થઈ જાય. સાયલાની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે રામદેવજી બાપાની કથાનું આયોજન ખરેખર આનંદની વાત છે. રામદેવજી બાપા એક એવું અદ્ભુત પાત્ર છે ભાઈ કે આપણે તો બધા ઇતિહાસ સાંભળીએ છીએ કે રામદેવજી બાપાએ આવા પરચા આપ્યા હતા, રામદેવજી બાપાએ આવા પરચા આપ્યા હતા. પણ હું તો એમ કહું છું કે અત્યારે પરચા આપે છે. અને આ જાત અનુભવની વાત કરું છું. હું કઈ આ રામાપીરની કથા છે અને હું તમને કઈ સારું લગાડું એવી વાત નથી. આજે પરચા ચાલુ છે. એવા પીરના સાનિધ્યમાં જયારે આપણે બેઠા છીએ. બાપુ રામદેવજી બાપા તો એવું એમના સંતોના મોઢે સાંભળેલી વાત છે. રામદેવજી બાપા તમને મને મળ્યા નથી, પણ રામદેવજી બાપા એવું સ્વમુખ બોલ્યા છે. મહાપુરુષો કે છે કે પાઠની પરંપરા હોય અને તમે રામદેવજી બાપાના આ કથા છે, પછી રામદેવજી બાપાના ભજન હોય, રામદેવજી બાપાની ધૂન હોય કે રામદેવજી બાપાનો પાઠ હોય, ત્યાં રામદેવજી બાપા એવું સ્વમુખ બોલ્યા છે કે હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમે માનો કે ન માનો, બાકી અમને ખબર છે કે ક્યાંક બેઠો હોય એ વાત પાકી છે. આ એનું પ્રમાણ છે. બાકી ઘરમાં રૂપિયા ભર્યા હોય ને આવા માંડવા નાખવા હોય વેમમાં ન રહેતા કે આપણે પૈસેથી આ થઈ શકે. એ ખોટી વાત છે. પૈસા તો દુનિયામાં બધાની પાસે છે, કોઈની પાસે કાંઈ ઘટતું નથી. બાકી પાર્ટીઓમાં વાપરે છે, આમાં નથી વાપરી શકતા કારણ કે રૂપિયા ખોટા છે, એટલે હારા કામમાં નથી વપરાતા.
એવા સમર્થ પુરુષો સિદ્ધ પુરુષો છે ને એ આ દુનિયાને હું એક જ વાત કરું કે આ કથાયો બેહાડો છો કથાયોનો મતલબ શું છે મૂળ તો આ કથા માતાજી વાંચે છે જોકે એમના મારે જૂનો નાતો છે બહુ નાનપણની મારે ઓળખ એ અમારે પહેલી કથા એમને આણંદમાં કરી હતી ને ત્યારે પરીક્ષા આપતા હતા પેપર આપીને કથા વાંચવા આવતા હતા હા એ દિવસનો મારે એમના નાતો છે કથામાં વાત તો એક જ આવે ને કે આ દરજીનું કામ કર્યું ને ભેરવાન માર્યો ને ખેડૂતનું કામ કર્યું ના કર્યું ના કર્યું આ એકને સાંભળીને કામ શું છે રામકથા હોય તો રામકથામાં વાત તો એક જ હોય ને અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા રામ વનમાં ગયા સીતાજી રાવણ લઈ ગયો હનુમાન ક્યાં ગયા રામે રાવણ ને માર્યો ને લઈ આવ્યા એક ની એક વાત સાંભળીને કામ શું છે એ મને નથી ખબર પડતી એટલે કથા નો સાંભળવી નો બેરવી મારી વાતનો કોઈ ખોટો અર્થ ન કરતા મારો કહેવાનો મિનિંગ છે ને તમે સમજજો કારણ કે પાછા અમુક હું તું સમજાવે કે આ શું આ બધા ગાંડા છે એવું નથી કથા કરાવતો એ કરાવજો તમતારે પણ કથાનો મતલબ શું છે હું કહેવા ઈ માંગુ છું આ કથામાં ફાયદો કોને આ કથા સાંભળ્યા પછી આપણા ઘર સુધી જો કથા ન આવે ને આપણા ઘર સુધી કથા પોગે નહીં આમાં ફાયદો કોને મંડપ વાળાને સાઉન્ડ વાળાને કલાકારને સાજીદાને તમારા ખિસ્સા ખાલી થાય આ બહુ મારી વિચારવા જેવી વાત છે હું મને છે ને એક દી ઘરે નથી રહેવા દેતા હું સાચું ઝાટકું છું ને તેમાં પણ નથી એક દી હું 16 તારીખનું આમ નામ શું હળંગ 16 તારીખ અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે જીવવું હોય જીવીને મરવું હોય મરી જવું જે થવું હોય થાય લડવાનું જ છે હું કહેવા ઈ માંગુ છું કે આમાં ફાયદો તો ઈ થવો જોઈએ કે એક વક્તા બાપુ રામકથા કરતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ કે અને ભાઈ ભાઈ ના પ્રેમ ની વાત થાય અને ઘરે ગયા પછી આપણા ભાઈ ભાઈ નો વિખવાદ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી નારાયણ આવું આવું ના જો ઝઘડા ન મટે દેરાણી જેઠાણી ના ઝઘડા ન મટે તો કથાના માંડવાનો કોઈ મતલબ નથી નારાયણ અમારે તો રોજ કથાઈઓના બાપુ ફોન આવે છે અમારે પ્રોગ્રામ કરવો પછી અમે કે કરો મરો લાવો ડટ્ટા તમારે કઈ ઉતારવું જ નથી જીવન હું તો ના પાડું છું તમે છોકરાને 10 રૂપિયાનું આપી શકતા હોય અમને લાખો રૂપિયા દિવસો અને જો તમારા ઘરમાં કોઈ સંસ્કાર જેવો સાંટો ન પડે તો બાપુ કથાઈઓનો કોઈ મતલબ નથી રામ આ એકની એક વાત છે ને એક કેળો ચાલુ રાખવાનું એક કેળો બંધ થઈ જાય ને 4 મહિના 6 મહિના 12 મહિના થાય ને એટલે કેળો હાલે એવો ન રહે એટલે આ કથાયું ચાલુ છે પણ જેમ કથાયું વાંચે એમ દુનિયા બગડતી જાય જેમ કથાયું વાંચે એમ બગડતી જાય શું ફાયદો આમાં શું મતલબ શું મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ જો કથા જીવનમાં ઉતરે તો જ બાપુ મેળ પડે એવું છે બાકી તો આ ભજન ને બધું છે ને કઈ સમજાય એવી વાત નથી અને એમ જો સમજાય જતું હતો તમે અમને બોલાવો નહીં ને વાહ વાહ મજા થાય સમજાય બમજાય નહીં એક ભજન કે છે ને એક વાણી તમે બધા સાંભળી છે ભજન વિના મારી ભૂખ નો ભાંગે રામદેવજી બાપાની જ વાણી છે લગભગ મારા ખ્યાલથી ભજન વિનાની કે મારી ભૂખ નો ભાંગે એટલે કોણ ના પાડે કરવા માંડો ને વાણી એવું કે છે ને ભજન વિના મારી ભૂખ નો ભાંગે તો ના કોણ પાડે છે આ દુનિયા ઉઘાડી પડી છે ભજન મંડો કરવા એવું જ છે ને બીજું શું છે એવું નથી ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોણ કે છે કોને કે છે શું કામ કે છે આ સમજાય તો જ મજા આવે અને જો સમજાવવા માંડે ને તો બંગાવું ન આવે ને ચાય ની જરૂર ન પડે સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભલા એમ નામ નાની વાત નથી એક ગામની બાજુમાં કથા બેઠી હતી ને તો એના એક ભાઈ હતા ને એના ઘરવાળા એના વહુ કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું એનો ઘરવાળો કે જાને હા જોતી નિરાય જી આ બેન સાંભળવા હા જે આવ્યા બેન સાંભળી કે કથા સાંભળવા ગઈ હતી કે હા બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 જેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું ચેવડા મોટા તપેલા જેટલું માણા ખાતું હતું એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીરિયા મોટા મોટા ટીવી કેટલા ચિત્ર વર્તતા હતા એ કે હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય
નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા હોય નથી લાગતું? કેમ ઉતરતું કેમ નથી? શબ્દની પકડ થવા માંડે ને. પૂરજ નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બે ભજનમાં આપણે જઈએ છીએ, આપણામાં ભજન નથી જાતું. ઈ તકલીફ છે. તમને ને મને માણસનો અવતાર મળ્યો છે બાપુ, મોજ કરજો, બાકી જીવનમાં કાંઈ છે જ નહીં. ભજન વિના મારી ભૂખ નો ભાંગે બાપુ. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. જીવ છે ને એને આ સંપત્તિ ગમે છે, વાહન ને મકાન ને હોનું ને ઘરાણા ને આ ને તેન બધું. આત્મો જીવને કે છે તું આ રૂપિયા ભેગા કરવામાં રહેતો નહીં, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, મારો ખોરાક ભજન છે. આત્મો કે છે જીવને. કારણ કે આ ભજન છે ને ગાવાનું કઈક જુદું. હું એક જગ્યાએ ભજનમાં ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીસનો. એક ભાઈ પૈસા નાખતા હતા. મારો એ ગામનો એક ભાઈ બંધ મારી બાજુમાં બેઠો હતો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ નાખે છે આજ. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના તમે ગાઓ. કડીક થયું ફરીને પાછો પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા. એ અમારી વાંય આવ્યો. અમારો ભાઈબંધ હતો ને એ પૂછતો હતી કે તું હારા કોઈ પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખું જ તેને કે આ દરબાર કે મારા દુશ્મનને ગાળું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું હું ગાળું બોલવા આવ્યો છું? એ કે તમે બોલતા જ હતા ગાળું, મને એટલે જ મોજ આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળું બોલ્યો હતો? મને કે તમે કહેતા મેં શું કહેતો હતો? તમે નહોતા કહેતા એ કે વારું મારા વીરારે સગનો કોળી નીસનો. મેં કીધું સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. ગાંડા અમને વહા ભંગવી નાખી. મેં કીધું બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય છે બારોબાર. ભજન સમજાવી વાત જ નથી, એની માટે સદગુરુની જરૂર પડે. રામ તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આની ખબર ન પડે તો સમજી લેજો કે આ દુનિયામાં આવ્યા તો શું, ન આવ્યા તો શું, કોઈ મતલબ નથી. નારાયણ રામદેવજી બાપા બાપુ એવું અદ્ભુત પાત્ર છે. એનો જન્મ ક્યાં થયો? અને બાપુ આપણી દુનિયામાં રામદેવજી બાપા જેટલું કામ કરે, રામદેવજી બાપાનું કોઈ ગામ એવું નહીં હોય કે અહીંયા મંદિર ન હોય, એનો નેજો ન હોય, એનું મંડળ ન હોય. તમે જો એનો જન્મ ભૂમિકા ક્યાં છે? અને આ હું કામ આવ્યો? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? હજી આપણને જો ભજન નો સમજાતું હોય તો આ કઠણાઈ કોને કેવી? અખિલ બ્રહ્માંડના માલિકને જો બાપુ જન્મ ભૂમિકા છોડી